મોરબી ટંકારા પંથકમાં પણ કમોસમી માવઠું છે। ટંકારાના મોટા ખીજડીયા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં માવઠું છે। સવારથી બપોર સુધી અસહ્ય બફારા બાદ માવઠું થયું છે। માવઠાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ દાહોદથી પણ સમાચાર કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। દાહોદના લીમડીનગર સહિત આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગુજરાતમાં હજુ 7 દિવસ ખેડૂતોના માથે ઘાત એવું લાગી રહ્યું છે। સામાન્ય રીતે મે માસમાં રાડ પર આવતી ગરમી પડે, આ વખતે અડધો મે પૂરો થઈ ગયો છતાં કાળઝાળ ગરમીના કોઈ એંધાણ નથી। માવઠા પર માવઠું આવી રહ્યું છે। હજુ પણ ખેડૂતો માથેથી ઘાત ટળી નથી। હવામાન વિભાગે હજુ 7 દિવસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે। 7 દિવસ અલગ અલગ ભાગમાં વરસાદનું અનુમાન છે। 24 કલાક થંડરસ્ટોર્મ एक्टिविटी સાથે વરસાદ ત્રાટકશે। 7 दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है। બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। થોડા જ દિવસોમાં ભારતમાં ચોમાસું બેસી જશે। અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર છે। અરબ સાગરના દક્ષિણ ભાગમાં ચોમાસું બેસી ગયું છે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। 2024 કરતાં 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું। ગયા વર્ષે 22 મે જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ પહોંચી ગયું છે ચોમાસું। ચોમાસા પહેલા હજુ એક માવઠું ત્રાટકી શકે તો ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે તે પણ જાણી લો। કેરળથી 300 કિલોમીટર દૂર ચોમાસું છે, પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે। ચોમાસા પહેલા ફરી એક નવું માવઠું બની રહ્યું છે। ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડાના એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે। 25 મે આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી આવી શકે છે વરસાદ। બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતાં વહેલું આવી શકે છે ચોમાસું। કેરળ કાંઠે ચોમાસું 28 મે આસપાસ પહોંચી શકે। 28 મે થી 5 જૂન વચ્ચે દેશમાં દસ્તક દેશે ચોમાસું। ગુજરાતમાં 8 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થશે। 8 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ થઈ શકે। 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આ તરફ હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ ગુજરાતમાં દરેક જિલ્લામાં કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન કર્યું। તેમનું માનીએ તો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ। વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ। ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ। ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા। છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના। અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના। મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે। અમદાવાદના નારણપુરામાં હિટ એન્ડ રનનો આરોપી 32 કલાકે ઝડપાયો। અમદાવાદના નારણપુરામાં હિટ એન્ડ રનનો આરોપી 32 કલાકે ઝડપાયો। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 13 મેના રાતના સમયે ક્રેટા ગાડીએ બાઇક પર જતા 2 યુવાનને ટક્કર મારી હતી, જેમાં એક યુવકનું મોત થયું જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો। સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા। ત્યાં અચાનક સવારે પોલીસે કાર ચલાવનાર સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ કરી લીધી। આ સાથે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરાયા, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલક પૂરપાટ જઈ રહ્યો છે ત્યારે જ બાઇક ચાલકને ટક્કર મારે છે। અમીકુંજ સોસાયટી 4 રસ્તા પાસે બાઇક ચાલકનો ફંગોળાઈને ઢસડાઈ જતો વિડીયો જોવા મળ્યો। અકસ્માત કરનાર કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। પોલીસે કારના નંબરના આધારે તથા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। જોકે પોલીસ પાસે કારનો નંબર હોવા છતાં બનાવના 24 કલાક સુધી આરોપી પકડાયો નહોતો। સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા નહોતા। ઘટનાના 32 કલાકે અચાનક કાર ચલાવનાર સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ કરી। આરોપીની ઉંમર 19 વર્ષની છે। આરોપી સદભાવ સોસાયટી નારણપુરા ખાતે રહેતો હતો। આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે। અકસ્માત કરનાર સમર્થ અકસ્માતના દિવસે તેની સાથે ગાડીમાં પડોશી યુવતી સાથે નીકળ્યો હતો। આરોપી અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે। થોડા દિવસ અગાઉ જ તે અમદાવાદ આવ્યો છે। અમદાવાદના ચંડોળા બાદ રખિયાલમાં પણ મહા ડિમોલિશન, 20 કારખાના દુકાનો પર ચાલ્યું બુલડોઝર। અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખિયાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે। 2008માં અહીં જ ડિમોલિશન કરાયું હતું। એ બાદ ફરી દબાણો થઈ ગયા હતા, એટલે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી ગઈ હતી। રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલા વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવ્યા હતા।
આ ઉપરાંત બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદે હોવાથી સવારથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. 20 જેટલા કારખાના બનાવ્યા હતા એ તોડી પાડવામાં આવ્યા. 350 થી વધુ પોલીસ કર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરાઈ. ડિમોલિશનની કામગીરી નિહાળવા માટે લોકોના ટોળે વચ્ચે આવી ગયા હતા. જે પ્રમાણે ચંડોળામાં ગેરકાયદેસર બાંધકામ કરેલા મકાનોમાં વીજ કનેક્શન હતા, એ જ પ્રમાણે રખિયાલમાં પણ ગેરકાયદે ઉભા કરેલા બાંધકામમાં વીજ કનેક્શન જોવા મળ્યા. આટલી મોટી સંખ્યામાં ઉભા કરેલા ગેરકાયદે બાંધકામમાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યા, એને લઈને સવાલ ઉભા થયા. મહત્વનું છે કે 1960માં મિલ મજૂરો માટેની સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદે શેડ ઉભા કર્યા હતા, જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા એ રીતે તોડી પાડવામાં આવ્યા છે. હવે દબાણ. વડોદરાની સયાજી હોસ્પિટલના વર્ગ 4ના કર્મીઓ હડતાલ પર. વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ 4ના સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા આરએમઓ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો. વર્ગ 4ના 600 જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી. તેઓનો પગાર વારંવાર મોડો થતા આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. આરએમઓ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે આરએમઓ દ્વારા 2 દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી. બીજી તરફ હોસ્પિટલ તંત્રએ લૂલો બચાવ કર્યો કે જે કઈ સમસ્યા છે તે થોડી વહીવટી પ્રક્રિયામાં વિલંબને કારણે થયું છે. આ બાબતે એજન્સીને જવાબદારી હોવી જ જોઈએ તે પ્રમાણે સૂચનો આપી છે અને જરૂર જણાશે તો નોટિસ પણ આપીશું. બહારથી મિનરલ વોટર મંગાવી પાણી પીતા રાજકોટવાસીઓ સાવધાન, આ પાણી તમારી તબિયત બગાડશે. હવે જો તમે બહારથી વેચતા કેરબાનું કે જગનું ફિલ્ટર વાળું પાણી પીતા હો તો સાવધાન થઈ જજો. ઓફિસ, દુકાન, ઘર કે કોઈ પ્રસંગમાં 20 લીટર પાણીના કેરબા જે પાણી આવે છે તે પીવા લાયક નથી હોતું. ભર તાપમાં આખો દિવસ ઠંડુ રહેતું આ પાણી નહીં પરંતુ ઝેર છે. કેરબામાં મળતું પાણી જે તમે ફિલ્ટર પાણી સમજીને પીઓ છો તે ખરેખર ઝેર છે, ઝેર. તમે ફિલ્ટર વાળા પાણીના નામે ઝેર પી રહ્યા છો, ઝેર. ગળાને ઠંડક અને તનને શીતળતા આપનારું અને 20 કે 30 રૂપિયામાં મળતું પાણી પીને તમને તમારા જઠરમાં રીતસરનું કેમિકલ પધરાવી રહ્યા છો. 20 લીટરની પાણીની બોટલમાં પાણી ઠંડુ રાખવા લિક્વિડ નાઇટ્રોજનનું માત્ર 1 ટીપું નાખવામાં આવે છે, જે પેટ, ચામડી અને જઠરના રોગો નોતરે છે. B12 ઘટે છે. આ પર્દાફાશ રાજકોટથી થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટરના 20 જેટલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે મિનરલ વોટર પ્લાન્ટમાં ચેકિંગ કર્યું તેમાંથી મોટાભાગના પ્લાન્ટમાં આરઓના ફિલ્ટર કામ કરતા ન હતા તેવું ધ્યાને આવ્યું. પાણી વિતરણ બંધ કરવા નોટિસ પાઠવવામાં આવી. વોટરના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા. તમામ નમૂના ફેલ થયા, એટલે કે આ પાણી પીવા લાયક ન હતું. આ પાણીના કેરબામાં બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળ્યું. આવું બેક્ટેરિયાયુક્ત પાણી પીવાથી ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, મરડો સહિત જેવી બીમારી થઈ શકે છે. તેમજ જુદા જુદા પેટના રોગો તેમજ પેટના ઇન્ફેક્શન લાગુ થવાની પૂરી સંભાવનાઓ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે રાજકોટમાં પાણીની 20 લીટર બોટલ વેચતા 300 થી વધારે યુનિટો છે, જેનું મહાનગરપાલિકાના ચોપડે કોઈ રજીસ્ટ્રેશન જ નથી. પાણીની ગુણવત્તા, તેનો પાણીનો સ્ત્રોત અંગે મહાનગરપાલિકાએ કોઈ દરકાર લીધી નથી. ભાવનગરમાં શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ વખતે એક શ્વાને નવજાત શિશુને શિકાર બનાવ્યું છે. શહેરના તિલકનગર વિસ્તારમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું. શ્વાને ફાડી નાખેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે નવજાત શિશુને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું. નવજાત શિશુના વાલી અંગે હાલ ચાલી રહી છે પોલીસની તપાસ. મૃત નવજાતને દફનવિધિ બાદ શ્વાન ઉઠાવી લાવ્યાની પણ આશંકા છે. છોટાઉદેપુરની હોસ્પિટલમાં છવાયું છે શ્વાનોનું રાજ્ય. હોસ્પિટલમાં લોકો સારવાર કરાવવા જાય. જો કે તમે જો કોઈ હોસ્પિટલમાં ગયા હો અને ત્યાં તબીબોને બદલે શ્વાન તમારી આસપાસ ફરતા જોવા મળે તો આવી સ્થિતિ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની છે. અહીં શ્વાનનું રાજ છે. હોસ્પિટલમાં જાણે શ્વાનનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવું લાગે છે. હોસ્પિટલની અંદર બહાર બધે જ શ્વાન જ આંટા મારતા નજરે પડે. પ્રસૂતિ વિભાગ હોય કે બાળરોગ વિભાગ, જનરલ વિભાગ હોય કે પછી કોઈ પણ વોર્ડ, તમામ જગ્યાએ જાણે ડોક્ટરની જેમ શ્વાન દર્દીઓને ચેક કરવા આવતા હોય તે માટાફેરા કરતા નજરે પડે છે. દર્દીઓની પાસે શ્વાન આરામ ફરમાવતા હોય છે. દર્દીઓ માટે વેઇટિંગ જગ્યાએ પણ શ્વાનોએ અડીંગો જમાવ્યો છે. નવાઈની વાત તો એ છે કે બિંદાસ ફરતા શ્વાનને હોસ્પિટલમાંથી કાઢવા વાળું કોઈ નથી. 8 કલાક માટે એક જ વોચમેન છે, એટલે શ્વાનનો ત્રાસ વધ્યો છે. દર્દીઓ શ્વાનથી ડરી રહ્યા છે, ત્યારે સમસ્યા દૂર કરવા માંગ ઉઠી છે. સુરતના કતારગામના બ્રિજનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ. સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં વહીવટીતંત્ર જાણે સ્માર્ટ વર્ક કરતું ન હોય તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર સ્થિત ગજેરા સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલી રહી છે, જેથી લોકો કંટાળી ગયા છે. લોકોનો રોષનો ભોગ બનેલા શાસકો દોડતા થઈ ગયા.
મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોન્ટ્રાક્ટરને સાથે રાખીને સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. સુરતના કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. આ દરમિયાન મેયર તક્ષિશ મેવાણી ઇજારાદારોને અલ્ટિમેટમ આપ્યું. કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે, તેથી ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ઇજારાદારને અલ્ટિમેટમ અપાયું છે અને જો કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ચોમાસા દરમિયાન પણ આ કામગીરી યથાવત રાખવા અંગે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીના પગલે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સામનો કરવાનો વારો આવે છે. નર્મદા જિલ્લામાં આરટી હેઠળ પ્રવેશ માટે ખોટા દાખલા કઢાવ્યાનો પર્દાફાશ. નર્મદા જિલ્લામાં આરટી હેઠળ બાળકના સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ખોટી આવકના દાખલા કાઢવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. નર્મદા જિલ્લામાં આરટી હેઠળ પ્રવેશ મેળવવા 637 ઓનલાઈન અરજી મળી હતી, જેમાંથી 537 અરજી મંજૂર કરાઈ હતી. 537 પૈકી 305 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ મહિને 50,000 થી ઓછી આવક ધરાવતા આવકના શંકાસ્પદ દાખલાઓની ખરાઈ કરવામાં આવી, જેમાં આરટીઈનું કૌભાંડ સામે આવ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં આવકના 47 દાખલા ખોટા નીકળ્યા હોવાનું સામે આવ્યું, જેને લઈ 29 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની ફરજ પડી. સમગ્ર મામલે ભચરવાડામાં રહેતા એજન્ટ દર્પણ પટેલના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. કૌભાંડમાં દર્પણ પટેલની કોઈ સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. મહેસાણામાં વાહન ફિટનેસ સર્ટિના કૌભાંડનો પર્દાફાશ. તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ના હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે. મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું, જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. કમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી મેળવવું પડે છે, પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ખોટા સર્ટી ઇસ્યુ કરવામાં આવતા હતા, જે મામલે ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કમર્શિયલ વાહનની ચકાસણી વિના જ ફિટનેસ સર્ટી આપવામાં આવતા હતા. પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું. સરકારી રેકર્ડ સાથે ચેડા કરી કુલ 316 વાહનોના ફોટો મોર્ફ કરી વાહનની અનુપસ્થિતિમાં વાહનની ઉપસ્થિતિ દર્શાવતા હતા. આ તરફ અમદાવાદની સાબરમતી નદીના સફાઈ અભિયાનનો પ્રારંભ. મેયર, ધારાસભ્ય અને કમિશનરે પરસેવો પાડ્યો. અમદાવાદની આન બાન અને શાન સાબરમતી નદીની સફાઈનો પ્રારંભ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીને સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી. મેયરે હાથમાં ગ્લવ્સ તેમજ મોઢે માસ્ક બાંધીને હાથમાં પાવડો લઈને સફાઈ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાએ હાથથી નદીમાં લોકો દ્વારા નાખવામાં આવેલી ધજાને મહામહેનતે બહાર કાઢી હતી. નદીમાંથી ખૂબ જ કચરો, પ્લાસ્ટિક, ભગવાનના ફોટા, ધજાઓ, માળાઓ, ફૂલ, પથ્થરો સહિત ચીજવસ્તુઓ નીકળી હતી. આ સફાઈ અભિયાનમાં જાણે કે કોર્પોરેટરને કોઈ રસ ન હોય તેમ કોઈ ફરક્યા જ નહીં. ભાજપને 160 માંથી માત્ર 25 કે 30 કોર્પોરેટરો જ અભિયાનમાં જોડાયા, તો સાબરમતી ગાંધી આશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં સવારથી વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ. 25 થી વધુ સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા સફાઈ કરવામાં આવી. વિવિધ સંસ્થાના 500 થી વધારે લોકોએ હાથમાં પાવડો લઈ નદીની સફાઈ કરી. કુલ 5 તબક્કામાં સફાઈ કરવામાં આવશે. આગામી 5 જૂન સુધી નદીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. નદીમાં રહેલો કચરો અને કાપ વગેરે દૂર કરવામાં આવશે. સાબરમતી નદીનો 5 કિલોમીટરથી વધુનો ભાગ ખાલી થશે. છેલ્લે વર્ષ 2019માં સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી હતી. સાબરમતી સફાઈ અભિયાન ચાલતું હોવાથી વેકેશનમાં નહીં માણી શકો સાબરમતી નદીમાં ક્રૂઝની મજા. અમદાવાદનું ક્રૂઝ 6 જૂન સુધી રહેશે બંધ. માવઠાથી રાજકોટ અને ગીર સોમનાથ પંથકમાં સૌથી વધુ નુકસાન, સહાયની ઉઠી માંગ. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મૂકી દીધા છે. તેમાં પણ રાજકોટ જિલ્લામાં સતત 1 સપ્તાહ સુધી કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન ગયું. ત્યારે ખેડૂતોની સહાયની આશા રાખીને બેઠા છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો, જેમાં તલ, મગ, બાજરી, અડદ તેમજ જુવાર સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું. જેથી તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. જોકે જિલ્લા પંચાયતના અધિકારીનું કહેવું છે કે 30%થી ઓછું નુકસાન થયું હોવાથી નુકસાન બાબતનો સર્વે કરવાની જરૂર નથી. તો બીજી તરફ જસદણ તેમજ વીરનગરના ખેડૂતોનું કહેવું છે કે તેમને અંદાજિત 60 થી 70% જેટલું નુકસાન થયું છે. આ તરફ સહાયની માંગ ગીર સોમનાથથી પણ ઉઠી છે. ગીર સોમનાથ જિલ્લામાં માવઠાથી કેસર કેરીના પાકને તો ભારે નુકસાન થયું છે. અડદ, મગ, બાજરી અને તલ પકવતા ખેડૂતોને પણ ભારે ફટકો પડ્યો છે.
જેને લઈ ખેડૂત નેતાઓ અને ખેડૂતો દ્વારા કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે. ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેરવા કરવા મોટો ખર્ચ કરવામાં આવે છે અને હવે ફરી વાવેતર કરવા ખેડૂતોએ સહાયની માંગ કરી છે. પાટડીમાં કમોસમી કહેરથી રણમાં મીઠાના આગરમાં રેલમછેલ. કમોસમી કહેરથી સુરેન્દ્રનગર પંથકમાં ખેતરોમાં તો પાક તબાહ થયો છે, પરંતુ રણમાં પણ મીઠાના આગરમાં રેલમછેલ થઈ ગઈ છે. માવઠાએ અગરિયાઓને પણ કંગાળ કર્યા છે. મીઠાના રણમાં કમોસમી વરસાદનું પાણી ફરી વળતા અગરિયાઓ પર આફત આવી પડી છે. ખારાઘોડા સહિતના વિસ્તારોમાં તાજેતરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે અનેક અગરિયાઓના મીઠાના આગરમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પહોંચ્યું. અગરિયાઓ દ્વારા પકવેલ મીઠાના ઉત્પાદન પૈકી અંદાજે 7 થી 8 ટનનું મીઠું રણમાં જ પડ્યું રહેતા અગરિયાઓ સહિત વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. હાલ રણમાંથી મીઠાને ખેંચવાની સિઝન ચાલી રહી છે, પરંતુ કમોસમી વરસાદને પગલે રણમાં અવરજવરનો રસ્તો બંધ થઈ જતા તૈયાર થયેલું મીઠું પણ રણમાં જ પડી રહેતા અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું. તો બીજી બાજુ આ નુકસાનને ધ્યાને લઈને મીઠાના વેપારીઓ દ્વારા મીઠાના ભાવમાં પ્રતિ ટન ₹300નો પણ વધારો કરવામાં આવ્યો છે. વેપારીઓ, ટ્રાન્સપોર્ટર તેમજ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર દ્વારા અગરિયાઓને થયેલ નુકસાન અંગે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પંચમહાલ પંથકમાં તાડના ફળ કમાણીનું ફળ બન્યા. કાળઝાળ ગરમીમાં પંચમહાલના ગ્રામ્ય પંથકમાં તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તાડફળી જેમ ગરમીથી રાહત આપે છે, તેવી રીતે વેચાણ કરતા વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. ઉનાળાની સિઝનને કારણે ઠેર ઠેર તાડફળીનું વેચાણ થઈ રહ્યું છે. અહીંથી અમદાવાદ, વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો તાડફળી મોકલી રહ્યા છે. તાડફળીનું ફળ ગરમી સામે રક્ષણ આપતું ઔષધીય ગુણો ધરાવતું ફળ માનવામાં આવે છે. આયુર્વેદાચાર્યોના મતે તાડફળનું સેવન એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, પરંતુ તેનું સીમિત માત્રામાં સેવન કરવું હિતાવહ છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરના શેઢે ગગનચુંબી ઊંચાઈ ધરાવતા તાડના વૃક્ષ આવેલા છે. આ વૃક્ષનો ઉપયોગ સ્થાનિકો રોજગારી માટે હાલ કરી રહ્યા છે. રજળપાટ કરતા સ્થાનિકો માટે હાલ ભર ઉનાળાની સિઝનમાં આવકનું સાધન બની રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાંથી પાકિસ્તાની સંપર્ક ધરાવતા 2 શખ્સની ધરપકડ. દેવભૂમિ દ્વારકામાંથી પાકિસ્તાનનો સંપર્ક ધરાવતા 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી દેશદ્રોહીઓને પકડી લેવાયા છે. પોલીસે પાકિસ્તાની નાગરિકો સાથે સંપર્ક ધરાવતા 2 શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓ એક યુવાનને પાકિસ્તાન વિરુદ્ધ કંઈ ન બોલવા ધમકી આપી હતી. તેમને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી યુવાનને રણજીતપરા વિસ્તારમાં આવેલી એક પાનની દુકાને બોલાવી જો તેઓ પાકિસ્તાન વિશે કંઈ બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસ તપાસમાં આરોપીઓ ફોનથી તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના નાગરિકો સાથે સંપર્કમાં હોય તેવા પુરાવા મળી આવ્યા. આ બનાવ બનતા ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા સર્વેલન્સ સ્ટાફના જવાનોએ તાકીદે આ સ્થળે દોડી જઈ અને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. જામનગર સાયબર ક્રાઇમે રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારને ઝડપી લીધો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સચાણા ગામના નાજીમ ઉર્ફે લાજીમ અજીજભાઈ ગજિયાએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને આપત્તિજનક ટિપ્પણી કરી પોસ્ટ મૂકી હતી, જેને લઈને પોલીસે શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દેશ કે દેશની આંતરિક સ્થિતિ જોખમાય એવી કોઈ પોસ્ટ ન કરવા પોલીસે અપીલ કરી હતી. એઆઈના જમાનામાં બનાસકાંઠામાં અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવ. 21મી સદીમાં એઆઈના જમાનામાં બનાસકાંઠાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોને આમંત્રણ ન અપાતા વિવાદ થયો છે. આઝાદીના એટલા વર્ષો પછી પણ ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળી રહી છે. અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યો હોવાના આક્ષેપ થયા. ડીસા તાલુકાના પાલડી ગામમાં દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોને આમંત્રણ ન આપ્યા હોવાનો આક્ષેપ કરાયો. આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ગામ લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો, પરંતુ અનુસૂચિત જાતિના લોકો પાસેથી ફાળો પણ લેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ગામમાં અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસે પહેલેથી જ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. અમદાવાદના 36 વિસ્તારમાં ચોમાસામાં નહીં ભરાય પાણી. અમદાવાદ શહેરમાં દર વર્ષે વરસાદ થતાં જ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે અમદાવાદ મનપાએ પ્રી મોન્સૂન પ્લાનને લઈ આગોતરા આયોજન હાથ ધર્યા છે. શહેરના 36 વિસ્તારો નક્કી કરાયા છે જ્યાં કલાકો સુધી પાણીનો નિકાલ થતો નથી. આ વિસ્તારોમાં 800 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવશે. સાથે જ સામાન્ય વરસાદમાં અંડરપાસમાં પણ પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. ત્યારે શહેરના અંડરપાસમાં પણ પાણી ન ભરાય તે માટે પંપ મૂકી પાણી ઉલેચી બહાર નખાશે. એએમસી વોટર કમિટી ચેરમેન દિલીપ બગરિયાએ દાવો કર્યો કે આ વખતે પાણીનો ઝડપથી નિકાલ થશે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. સોનાના ભાવ આસમાને પહોંચતા કચ્છમાં આહિર સમાજે લગ્નમાં દાગીનાની લેતી દેતી પર મૂક્યો પ્રતિબંધ.
આહિર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે, પરંતુ હાલ સોનાના ભાવ આસમાને આમતા સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવું સપના બની ગયું છે. વધતા જતા સોનાના ભાવના કારણે કચ્છના આહિર સમાજે લગ્નમાં દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મૂક્યો. કચ્છના લુડાઈ વિસ્તારના પ્રાથરિયા આહિર સમાજે તાજેતરમાં એક ઠરાવ કર્યો, જે મુજબ સમૂહ સ્તરે કેટલીક ખાસ બાબતો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરિવાર પર આર્થિક ભારણ ન પડે તે માટે હવે સગાઈથી લઈને લગ્ન સુધી સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મુકાયો. જો કોઈ દાગીના પહેરે તો તેની પાસેથી 5.5 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. લગ્ન પ્રસંગમાં 6 થી વધુ દાગીના ન રાખવા, વરરાજાઓ શેરવાની પહેરે છે તો 1 લાખનો દંડ, હલ્દી, મહેંદી અને પ્રી વેડિંગ ફંક્શન્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો. આ ભવ્યતાની સ્પર્ધાને રોકવા ₹2,51,000નો દંડ નક્કી કરવામાં આવ્યો. સાથે જ સમાજની બેઠકમાં પ્રમુખ અને અગ્રણીઓએ સભ્યો સમક્ષ કહ્યું કે આ ઠરાવ લાગુ કરવાના સમયે સમજ અને સહકારની અપેક્ષા રહેશે. આહિર સમાજની આવકારદાયક પહેલથી આહિર સમાજના પ્રત્યેક પરિવારના 30 લાખ રૂપિયા બચી જશે. આગામી 25 મેના અંધારી તેરસે યોજાનાર લગ્ન એક વણજોયા મુહૂર્ત સાથે નવા નિયમોમાંથી છાયામાં યોજાશે. આ લગ્ન માત્ર સામાજિક એકતા નહીં પણ એક મજબૂત સંદેશ બની દેશભરમાં ઉદાહરણરૂપ સાબિત થશે. આહિર સમાજે જેઓ આ મક્કમ અને સમજદારીપૂર્વકનું પગલું ભર્યું છે તે અન્ય સમુદાયો માટે પણ વિચારવાનું કારણ બની શકે છે કે વૈભવી દેખાવ કરતાં પણ જીવનમાં સાવચેતી, સંયમ અને સરળતા વધુ સારું ભવિષ્ય લાવી શકે છે. અમદાવાદ સાયન્સ સિટીમાં નવું આકર્ષણ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી ખુલ્લી મુકાઈ. સાયન્સ સિટી અમદાવાદમાં એક નવીનતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ સાયન્સ ગેલેરીમાં સૌરમંડળની રચના દર્શાવાઈ છે. કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આ ગેલેરી વિસ્તરણ કરવામાં આવ્યું છે. 3 માળમાં બનેલા ગેલેરીમાં મધ્યમાં વિશાળ ગ્લોબ મૂકવામાં આવ્યો છે, જે સૌરમંડળમાં ગ્રહોની ગોઠવણી દર્શાવે છે. 172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ પ્લેનેટોરિયમ દેશનો એકમાત્ર ઊંચો ડોમ છે. આ સ્પેસ ગેલેરીમાં 360 ડિગ્રી વ્યૂઇંગ સાથે અદ્યતન એસ્ટ્રોગ્રાફી સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધારે આ ગેલેરીની મુલાકાત લીધી હતી. આ ગેલેરીની વિવિધ ભાગોમાં મુલાકાતીઓ માટે 30 થી લઈને ₹150 સુધીની ટિકિટનો દર રાખવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી સુવિધા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં. ધોરાજીના લોકોને ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારે તેવી સુવિધા સરકારી હોસ્પિટલમાં મળી રહી છે. ધોરાજી સરકારી હોસ્પિટલની સુવિધામાં વધારો થયો, જેનો સીધો લાભ ધોરાજી તાલુકાના લોકોને મળી રહ્યો છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીન સિસ્ટમ કાર્યરત કરાઈ. સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ કરવામાં આવી. કલેક્ટર દ્વારા આરોગ્ય મેળાની ગ્રાન્ટમાંથી કમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી સિસ્ટમ આપવામાં આવી છે. ₹8,94,880 નવી ડિજિટલ એક્સ-રે સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી. આ સિસ્ટમથી બારીક અને સચોટ નિદાન કરી શકાય છે. સરકારી હોસ્પિટલમાં એમડી, કાર્ડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ અને ઓર્થોપેડિક ડોક્ટર પણ હાજર થયા છે. આધુનિક લેબોરેટરી સાથે હવે દર્દીઓને ડોક્ટરોની પણ સુવિધા મળી રહે છે. અગાઉ દર્દીઓની જૂનાગઢ રિફર કરવામાં આવતા હતા, હવે ઘર આંગણે સારવાર મળશે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ કમોસમી વરસાદ. ગોંડલના રીબડા, રીબ, ડાળિયા, વાડધરી, મેંગણી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વાડધરી અને મેંગણી ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાક આવતા ખેડૂતોમાં ચિંતા છે. એક તરફ ઉનાળુ પાક તૈયારીમાં છે, એ દરમિયાન આ કમોસમી વરસાદ જે છે તે ભૂક્કા બોલાવી રહ્યો છે. ન ફક્ત વરસાદ થઈ રહ્યો છે, પરંતુ ભારે પવન સાથેનો આ વરસાદ છે, જેના કારણે ઉભા પાકનો શોથ વળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ શહેરમાં ગુરુવારના રોજ સમી સાંજે કમોસમી વરસાદ વાતાવરણ યથાવત જોવા મળ્યું હતું. 2 દિવસના વિરામ બાદ રાજકોટમાં શહેરમાં ફરી એક વખત પાછું કમોસમી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તાર, ન્યૂ સાગર સોસાયટી, રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું છે. હાલમાં દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, અનેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે. બાળકો જે રમી રહ્યા છે તે આજના દ્રશ્યો, અત્યારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. તો રાજકોટના દ્રશ્યો આપ જો, શહેરી વિસ્તારની અંદર જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો રાજકોટના જેતપુરમાં જામ્યો છે ચોમાસા જેવો માહોલ. જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહી ગયા. સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે. આ તરફ મોરબી ટંકારા પંથકમાં પણ કમોસમી માવઠું છે. ટંકારાના મોટા ખીજડીયા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં માવઠું છે. સવારથી બપોર સુધી અસહ્ય બફારા બાદ માવઠું થયું છે. માવઠાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ દાહોદથી પણ સમાચાર કે જ્યાં પણ વરસાદ વરસી રહ્યો છે.
દાહોદના લીમડીનગર સહિત આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં હજુ 7 દિવસ ખેડૂતોના માથે ઘાત. એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે મે માસમાં રાડ પર આવતી ગરમી પડે, આ વખતે અડધો મે પૂરો થઈ ગયો છતાં કાળઝાળ ગરમીના કોઈ એંધાણ નથી. માવઠા પર માવઠું આવી રહ્યું છે. હજુ પણ ખેડૂતો માથેથી ઘાત ટળી નથી. હવામાન વિભાગે હજુ 7 દિવસ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. 7 દિવસ અલગ અલગ ભાગમાં વરસાદનું અનુમાન છે. 24 કલાક થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ ત્રાટકશે. 7 दिन तक जो गुजरात क्षेत्र है इस आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और जो सौराष्ट्र कच्छ है इसे अगले 5 दिन तक आइसोलेटेड जगह में बारिश होने का संभावना है. બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. થોડા જ દિવસોમાં ભારતમાં ચોમાસું બેસી જશે. અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર છે. અરબ સાગરના દક્ષિણ ભાગમાં ચોમાસું બેસી ગયું છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. 2024 કરતાં 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. ગયા વર્ષે 22 મે જ્યાં પહોંચ્યું હતું ત્યાં આ વખતે આજે જ પહોંચી ગયું છે ચોમાસું. ચોમાસા પહેલા હજુ એક માવઠું ત્રાટકી શકે તો ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે તે પણ જાણી લો. કેરળથી 300 કિલોમીટર દૂર ચોમાસું છે, પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે. ચોમાસા પહેલા ફરી એક નવું માવઠું બની રહ્યું છે. ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડાના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. 25 મે આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી આવી શકે છે વરસાદ. બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતાં વહેલું આવી શકે છે ચોમાસું. કેરળ કાંઠે ચોમાસું 28 મે આસપાસ પહોંચી શકે. 28 મે થી 5 જૂન વચ્ચે દેશમાં દસ્તક દેશે ચોમાસું. ગુજરાતમાં 8 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થશે. 8 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ થઈ શકે. 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ ગુજરાતમાં દરેક જિલ્લામાં કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન કર્યું. તેમનું માનીએ તો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ. વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ. ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ. ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા. છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના. અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. અમદાવાદના ચંડોળા બાદ રખિયાલમાં પણ મહા ડિમોલિશન. 20 કારખાના દુકાનો પર ચાલ્યું બુલડોઝર. અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલ્યુશન બાદ હવે રખિયાલમાં ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું છે. રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે. 2008માં અહીં જ ડિમોલ્યુશન કરાયું હતું. એ બાદ ફરી દબાણો થઈ ગયા હતા, એટલે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી ગઈ હતી. રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલા વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20 થી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદે હોવાથી સવારથી જ ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી. 20 જેટલા કારખાના બનાવ્યા હતા, એ તોડી પાડવામાં આવ્યા. 350 થી વધુ પોલીસ કર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશનની કામગીરી કરાઈ. ડિમોલ્યુશનની કામગીરી નિહાળવા માટે લોકોના ટોળે-ટોળા વચ્ચે આવી ગયા હતા. જે પ્રમાણે ચંડોળામાં ગેરકાયદેસર બાંધકામ કરેલા મકાનોમાં વીજ કનેક્શન હતા, એ જ પ્રમાણે રખિયાલમાં પણ ગેરકાયદે ઉભા કરેલા બાંધકામમાં વીજ કનેક્શન જોવા મળ્યા. આટલી મોટી સંખ્યામાં ઉભા કરેલા ગેરકાયદે બાંધકામમાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યા, એને લઈને સવાલ ઉભા થયા. મહત્વનું છે કે 1960માં મિલ મજૂરો માટેની